હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે અમે ફરવા નીકળી ગયા દોસ્તો સાથે કતારમાં. ખબર નહીં હવે ક્યાં ફરવા જવાના, પણ અચાનક બધા પ્લાન બનાવ્યા તો નીકળી ગયા ફરવા સારું. પ્લાન નીકળી તો ગયા તૈયાર થઈને, પણ ખબર તો હોય ને કે ક્યાં ફરવા જવાના. તો અહીં આવીને વિચારવા લાગ્યા મેટ્રો પર કે ક્યાં ફરવા જવાના. એ બધા યુટ્યુબ પર સર્ચમાં જોવા લાગ્યા કે સારી જગ્યા કઈ છે. તેમ તેમ ડિસાઈડ કર્યું ફરવા જવાનું. મેટ્રોમાં બેઠા, મેટ્રોમાં બેસીને જોયા તો એક ફ્રેન્ડ બોલ્યો કે મેટ્રો ચલાવવા ડ્રાઈવર જ નથી એમ કે. તો અમે નીકળી ગયા ડ્રાઈવરને શોધવા સારું. તો ગાડી જઈને જોયું ડ્રાઈવર નહીં મળે. તો એક જગ્યાએ કે મેચ ચલાવી લેમ એમ કે. મેં કહું સારું ચલાવી લે, હું ધનો વારતો એમ કહીને બેસી ગયા. ડ્રાઈવર વગર જ ચાલે ટ્રેન તો જોઈને કંઈ અજીબ લાગ્યું પહેલાં તો. પણ એ કે મેં બધું સાચવી લેવા દોસ્તાર કે. મેં કહું ચાલ તો ચલાવતું. અમે કહું અમે વિડીયો ઉતાર લે. મેં કીધું બેઠા ટ્રેનમાં એમ તેમ વિડીયો ઉતાર્યું. પછી ડિસાઈડ કર્યું કે આપણે આ લોકેશન ઉતરવાનું છે. જરાક ગાડી ગયા એટલે તો ભોંયતળિયું આવી ગયું. એ ભોંયતળિયું દેખાયું. દોસ્તા કે હવે એમ કે આપણને નીચે લઈ જાવ. મેં કહું લઈ જા દઉં. મેં કહું જે થઈ જાય એમ કહીને નીકળી ગયા અમે ભોંયતળિયાની અંદર. ભોંયતળિયાની અંદર જોયું તો કંઈ હોય નહીં. ટ્રેન જેવું અંદર લાઇટ મૂકેલી. પોપટ થઈ ગયું બધાનું. તો ફાઇનલી અમે આવી ગયા લોકેશન પર ફરવા સારું. ફરતા ફરતા આ બાજુ રખાડ્યા. દોસ્તાર કહે કે મારો ફોટો પાડે એમ કે. મેં કહું ફોટો પાડે થોક ને પેલા ફરવાય તો લેવા દે. મેં કહું 2-3 એવા હોય જ ગ્રુપમાં કે આવીને પહેલાં ફોટો પાડવાનો જ જોઈએ. કંઈ ખાવાનું પીવાનું વિચારે જ નહીં, ફરવાનું વિચારે જ નહીં. બે તો ફોટા પાડીને પાછા ફરવા નીકળ્યા તો મેં કહું ભાઈ ચાલ તું ઉતારી લે. નવા આપણે નવા, તું નવો, મેં નવો. એટલે પછી અગાડી ગયા જોતા જોતા તો 2-4 દોસ્તાર મળી ગયા. હજુ પાડવાનો થઈ ગયો. ચલો આપણે 2-3 જણ છે ને આબાજ જાય. દોસ્તાર કે મને ઉપર વાદળા કે હાચા એમ કે. મેં કહું હાચા નથી. મેં કહ્યું જૂઠું છે. મેં કહ્યું બધું ચોદું બનાવ્યા કરે આપણે એમ કઈ. નીકળી ગયા ગાડી. અમે ફરતા ફરતા નીકળી ગયા. વાદળા ના ને ભાઈ. નહીં વાદળા બી ચાલે. ઓકે ગાડી આવો. ગાડી જઈને જોયું તો ટ્રેનો ચાલે મોલની અંદર. જોઈને ચોંકી ગયા કે શું આ ટ્રેન એમ કે. મોલની અંદર ટ્રેન ચાલે. હું ચાલ નાના પડ્યાની છે, આપણા કામની નથી. આગળ જઈને ટોલીની ટ્રેન જોઈ. મેં કહું આ તો એરપોર્ટની ટ્રેન છે, આ તો બધાએ જોઈ લી. એમ કંઈ નીકળી ગયા ગાડી. તો દોસ્તાર તમને વાદળ બતાડી મૂકવા. આ એક જાતનું ઇલ્યુઝન છે, બીજું કંઈ નથી. તો આ જોઈ લેવું બસ, બીજું કંઈ છે નથી આમાં. બાકી ફરવા જેવું છે. અંદર બધા ભાવતા હોય જાણે ખાવાના ભાવ બધું વેચતા હોય ને તેવું લાગ્યું. એટલે કંઈ લીધું તો નહીં. ફરી આવ્યા મોલની અંદર ને અગાડી ગયા તો મોલની અંદર નદી દીધું. નદી જોઈને મેં કે દોસ્તા કે મેં નહાવાનું એમ કે. મેં કહું ભાઈ આ નહાવાનું નથી. મેં કીધું નદીમાં 2-3 ફોટા પાડી આવ્યા નદી હોળે. નીકળી ગયા ગાડી. આ લોકોને જોઈ લેતા કે ભાઈ અંદર શું છે, બોટ કેવી ચાલતી છે એમ કહીને જોઈ લેતું. પછી અમે નીકળી ગયા મોલની બહાર નીકળીને ફરવા નીકળ્યા.
જોયું કે અહીંયા ત્યાં બહુ તાપ પડે. ચાલ તો મેં કીધું હવે જરાક ચાલી લે તાપમાં. મેં કોઈ એસી ખાધી તો બહાર ચાલી વળે. જેમ ત્યાં કંઈ રસ્તો ક્રોસ કર્યો તો પાછો બીજો રસ્તો આવ્યો. ચાલ તો આ પોલીસ વાહન જોઈને પાછો બીજો રસ્તો ક્રોસ કરી લઈએ. રસ્તો ક્રોસ કરીને નીકળ્યા અમે ફરવાળું બીચ પર. જોયો હવે બીચ પર કેવું છે. સસ્તી હોય અહીંયા દોસ્તા કે રવિવારીમાં જાના એમ કે મેં કોઈ ચાલ તો રવિવારીમાં ફરી આવીએ. અહીંની રવિવારી કેવી છે આપણે જોઈએ ને. પહેલાં તો એમ કે રેડીએ જવાના એમ કે પછી કે રવિવારીમાં જવાના. મેં કોઈ ચાલ જ્યાં જાય ત્યાં આપણે તો કંઈ જોયેલું નહીં હોય. આપણે તેની પછાડી ચાલ્યા કરીએ અને વિડીયો ઉતાર્યા કરીએ. તમે વિડીયો બની રહેજો, તમને બધું બતાડું અહીંયા કેવા વાણિયા ને કેવું રવિવારી છે તો આપણે જોઈ લઈએ બધું. ઈરાની માર્કેટ આવી ગયા છે. આ રવિવારીમાં આવ્યા તો જોઈ લો આ બધું મળતું છે. પેપ્સી ને પેપ્સી ને એવું જેમ આપણી ત્યાં વાણિયા વેચતા હોય તેવું અહીંયા મળે બધું. ચાલ તો આવવાનું ફરી લે. રવિવારી જેવું લાગતું છે અહીંયા તો. લેવાના તો કંઈ થયેલા નહીં ને ખાલી ફર્યા કરે. મેં કહું ચાલ તો ભાઈ તમારી પછાડી મેં ફર્યા કરું બીજું શું જોઉં. આ જો આ અહીંયા બી પેલા અરબા બી આવી રીતના જ કામ કરે જોઈએ. વાણંદ દુકાન ખોલીને લિફ્ટ લઈને ટ્રોલી લઈને ચાલ્યા કર્યો ને. એક ભાઈ કે નાઇટી પહેરી કે હું એમ કે. મેં કહું નાઇટી નથી. મેં કીધું બોલતો નહીં. મેં કહું કાપી નાખીએ. ચાલ એમ કહીને નીકળી ગયા અમે અગાડી કે રવિવારની અગાડી શું છે બીજું કંઈ જોઈ આવીએ. હું બોલા પડે ગરમ પડે કાજુ બદામ એટલે તમે માંડી વાયરું જરાક અગાડી ગયા તો ચકલાનો અવાજ સંભળાયો એટલે મેં કહું કંઈ નવું આ બાજુ આવેલું છે. ચાલો તમે જોયું કે અગાડી હું છે જઈને જોયું ચકલાને કબૂતર ને એવું દેખાયું. આ જો તમે ચકલા જાતના ચકલાને રાખેલા છે અંદર. ચકલાને મરઘાને કબૂતર ને આપણને તો કઈ ખબર નહીં પડે. એક ભાઈ મરઘી આપવાના છે. મેં કીધું મરઘી નથી. મેં કહું બધા પક્ષી પોસેલા છે. આજે આ બે લોબોડ જે બેસેલા દોસ્તો કે અમે લોબોડ જ હતા એમ કે. મેં કોઈ એક લોબોડ કાંઈ કેમ કે ઉડી ગયું એમ કે. મેં કીધું ચાલતા તું સિંગલ આ લોબોડ અંદર રહેવા દે. મેં કીધું સાથે કાચબા બધા જો કાચબા કલરિંગ કાચબા જે આપણી ત્યાં ખાડીમાં પડી રહ્યો ને જેવા કાચબા. લવ બળી એક નવું લાગ્યું. જો એમ પેલો દોસ્તો કહેતો હતો ને ઉડી ગયેલું તે આર્યું અહીંયા જ પૂરી મૂકેલું એટલે તારી વાળા પાછું નહીં આવ્યું એમ તમે. આ પોપટ અલગ અલગ જાતના તમને જોતા હોય તો કોન્ટેક કરો મને. તમે પોપટ લોકેશન આપી દેવા. જાતના પોપટને લવ પડ્યા છે. આ યલો પોપટ આ જો તમે યલો પોપટ લાગે ને નવું. તમે જોતા હોય તો આપણે કોન્ટેક કરજો. તમને પોપટનું આપણે સેટિંગ કરાવી દઈશું. લવ બર્ડ જોતા હોય તેઓ કહેજો. કોઈને લવ બર્ડ ઉડી ગયો હોય તો તે બી આપણે ખોલી આપું. કદાચ અહીંયા આવેલો હોય તો મળી જાય. ઢીંગલું છે ને તેવું છે. જોઈને નીકળ્યા દોસ્તા કે ચાલ તમને ગામડું બતાવે એમ કે. તો મેં કીધું આ ગામડું છે કે. મેં કીધું અલગ જ લાગ્યું. નીકળી ગયા એમ કે અહીંયા ગામડા એવા જ હોય. જમીન અંદર એસી મૂકેલી કંઈ અજબ જ. એનું શું રીઝન એમ કે જમીન તને નહીં સમજ પડે એમ કે. અગાડી પેલો ચાલે તેને જોઈને જો એમ કે પવન કાં લાગે તે એમ કે. પછી મેં કીધું સમજી ગયો ભાઈ. હવે સમજી ગયો કે મૂકેલી હશે. તમને સમજ પડી જાય તો કોમેન્ટ કરો.
કે શું સમજ પડી જમીન અંદર એસી હું કામ મૂકેલી આટલું ચલાવવા માટે સમજી ગયા હો બધા જો કે બિહારે છે ને મેં પોતાનો બાપ પૈસા લે કે રાહ દે વિડીયોમાં એ ચાલી લે મંજૂર પડતા એટલે ચાલી નીકળી ગયા જળવા મળે હે બસ તે હવે શું છે હું અંગૂઠો તો ફાઇનલી રીગજી કહીને આવી તો ગયા દરિયે બીચ પર હવે ખબર નહીં હવે શું કરે આ લોકો લવંગિયા बाद में पहला घूमेगा ये परवा हुआ ये अकेला आ गयो कि वो नहीं करे। बोट में जाना मेरे को बाइक से जाना मेरे को परवा तो दे अभी बाद में थोड़ा घूम के आते જોઈ લો બીચ કઈ ખાસ નથી લાગતું भाई राने આપણે દરિયા જેવો દરિયા છે આ બધા ભૈયા બોટ લઈને થોપી રહેલા જે ફરવા જવાનું તો જવાનું પણ હવે આ તો બધા બહુ સ્માર્ટ કે નહીં એટલે અત્યારે તો નહીં ફરવા જાય જ્યાં સુધી સૂરજ નહીં ડૂબે ત્યાં સુધી ફોટા પડાવે એટલે થોડાક અગાડી ગયા ને પછી પાછા ફોટા પાડવા બેઠા આમ તો સનસેટ ને એવું જોઈ લે તો ફોટા પડાવ્યા અહીંયા ખબર ને ગ્રુપમાં 5 જણ તો હોય છે ફોટા પડાવે એવા ફોટા પડાવે ત્યાં સુધીમાં મેં આ બધું જોઈ લીધું કંઈક ને એવું અને વિડીયો ચાલતો મેં પૂછ્યું ચાલો હું માણસને બતાવી દઉં કે વિડીયો એવો આવું છે એમ એ પણ ફોટા પાડે ત્યાં સુધીમાં મેં પૂછ્યું ચાલો મેં પૂછ્યા કે આપણે દરિયાની શેર કરી લઈએ કે જોઈ લઈએ કે દરિયો કેવો છે ને શું છે તે જોઈ લો તમે આપણે જોઈએ તો છે હવે જેવું આપણી ત્યાં જેવું ખાડી છે તેવો દરિયો છે અહીંયા ફોટો જોઈ લેતો કઈ છે નથી થોડોક સનસેટનો આપણે પિક્ચર લઈ લેતા કે ચાલો કઈ નવું લાગે એમ જરાક ગાડી કે તો પેલા બે બેહી જરાક કપલ તમે જોઈ લ્યો બહુ ખાસ નથી બસ લોકેશન સારી છે બહુ માણસ અહીંયા ફોટા પાડવા આવે છે જરાક અગાડી ગયો તો બે લુખ્ખા બેહી રહેલા મેં કહું તમે અમારે જાય છે તમારો લોગો ઉડી ગયેલા છે મેં કહું બેહો કઈ નહીં વાંધો નહીં તમને ડિસ્ટર્બ નહીં કરું એને કહીને મેં કહું આપણે ચાલ ને ભાઈ આપણે આપણી કામ કરતા રહે અગાડી આવીને આપણે ભાઈ જોઈ લો આપણે આવું અહીંયા છે બહારમાં મેં કીધું જરાક વાર રહીને અમે બોટમાં બેઠા પછી ત્યાં બોટમાં આ બોટનો નજારો જોઈ લો ડ્રાઈવરે કીધું રેસ નહીં પેલી બોટને ગાડી જાય બોટમાં ગીત બીત ચાલુ કરી નીકળી ગયા હવે એક દોસ્તાર કે મેં એવો બોટ ચલાવે એમ કે મને આપી દે એમ કે મેં કહું ભાઈ તારી પાસે લાઇસન્સ નહીં હોય રાહ દે તું મેં કીધું એમ કહીને જનતો કહીને મનાવ્યું તો અગાડી જરાક અગાડી ગયા ને જરાક અગાડી વહીતા ને જરાક અગાડી વહીતા તો દોસ્તો કે રેસ લેવાના એમ કે મેં કહું આ આપણું ગામનું નથી મેં કહું આ ફોટા પડાવે તો પડાય છે નાચો તો નાચી લે ખાલી ખોટી નાટક ન કર એમ કઈ સમજાયું એને પછી એ સમજી ગયો ચાલ પાણી 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 તમને હું બતાવી મૂકું બસ આવું જ્યાં કોઠીને એવું ફૂટ્યા કરે એ જોવા સારું આટલો ટાઈમ બગાડ્યો બાય કંઈ છે નથી આમાં તમને નજારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરો આપણા ચેનલને ને આવું બધું નવું જાણવાનું હોય તો આપણે ફોલો કરી દેવા એટલે તમને સારા વિડીયો અને તમને હસાવવા માટે વિડીયો બનાવતા રહેવા બોટમાં બેસી જેક સ્પેરો જેવી ફીલ આવી ગઈ ગાડી થોડી મેં કીધું પહેલાં જેક સ્પેરો જેવું લાગુ તો દોસ્તા કે ઉતર અંદર લાખી દેવા એમ કે મેં શાંતિથી બાદ બેસી ગયો ચાલ નીકળતા લે પછી બેસી જાય સાઈડ પર